નગર ગૃહ ખાતે બચ્ચે બોલે મોરચા વડોદરા પ્રદર્શન લોન્ચ વડોદરા શહેર પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવ્યું. પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વડોદરામાં અકોટા સરસયાજીરાવ નગર ગૃહ ખાતે છાત્ર સંસદ વડોદરા શહેર પોલીસ ન્યૂ એરા હાયર સેકન્ડરી સ્કૂલ અને આનંદ વિદ્યા વિહારના સહયોગથી અકોટાના સરસયાજી નગર ગૃહ ખાતે કાર્યક્રમ યોજાયેલો હતો. વિદ્યાર્થીઓએ બનાવેલા પર્યાવરણ મૈત્રી ગણેશ મૂર્તિઓનું પ્રદર્શન કરવામાં વડોદરા શહેરના પોલીસ સ્ટેશનના પીઆઈઓને ગણેશની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જોઈન્ટ મનોજ નીનામા, ચારે ઝોનના ડીસીપી, એસીપી, શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના પીઆઈ, છાત્ર સંસદના ફાઉન્ડર કુણાલ શર્મા, પારોલ યુનિવર્સિટી ચેરમેન દીપિકા પટેલ, શાળાના શિક્ષકો અને બાળકો સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકો દ્વારા ગણેશ વંદના સહિત જુદા જુદા ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યા. પોલીસ કમિશનર સહિત ડીસીપી, રેસીપી, એસીપીને ગણેશની પ્રતિમા આપવામાં આવી હતી. ઇકો ફ્રેન્ડલી ગણપતિ વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવશે. छात्र संसद वडोदरा सिटी पुलिस न्यू एरा और एवीवी स्कूल ने मिलके बच्चे बोले मोरिया वडोदरा में, जिसकी शुरुआत 2017 में हुई थी, आज उसका एग्जीबिशन किया. हम सब समझते हैं गणेश चतुर्थी को धूमधाम से मनाया जाना चाहिए, लेकिन इको फ्रेंडली तरीके से. और छात्र संसद पिछले कई सालों से इस इको फ्रेंडली की मुहिम को बहुत आगे तक लेके जा रहे हैं, जिसकी शुरुआत बड़ौदा से हुई बच्चे बोले मोरिया की. इसको हम लोग ये साल मुंबई, सूरत, अहमदाबाद, बड़ौदा जैसे अन्य कई शहरों में लेके जाए. और आप मीडिया फ्रेंड्स के सामने कहने में मुझे गर्व है कि टोटल 5000 इको फ्रेंडली गणेश आइडल बच्चों ने पूरे देश में बनाए, जो कि अलग अलग गणेश पंडालों को और पुलिस को दिए गए एज ए टोकन ऑफ जेस्चर कि नेक्स्ट टाइम हम गणेश चतुर्थी मनाएं तो एक इको फ्रेंडली तरीके से मनाएं. और मैं धन्यवाद देना चाहता हूं वडोदरा शहर की पुलिस का, जो हमेशा हमारा साथ बड़ोडियंस का साथ देती है. हमने देखा बहुत फ्लड्स आई, वडोदरा के लोगों ने बहुत नुकसान झेला, लेकिन हमें एक साथ मिलकर खड़े होकर गणेश चतुर्थी को और आगे अन्य कई प्रोग्राम्स को मनाना है और बड़ौदा का ख्याल रखना है. थैंक यू सो मच. सर सयाजी नगर गृह खाते वडोदरा शहर पुलिस અને છાત્ર સંસદના સંયુક્ત એફર્ટથી બચ્ચે બોલે મોરિયાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આમાં ન્યૂ એરા સ્કૂલ અને આનંદ વિદ્યા સ્કૂલના જે બાળકો છે એ માટીના ગણપતિ જે બનાવેલા હતા, આ ગણપતિની સ્થાપના બધા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે અને આ ગણપતિ જે સ્થાપિત કરવામાં આવેલી એમની પૂજા કરવામાં આવશે પોલીસ સ્ટેશનોમાં. બાળકો દ્વારા પણ પોલીસ સ્ટેશનમાં આ જ ગણપતિઓની પૂજા કરવામાં આવશે. એક પર્યાવરણ અંગે જે મેસેજ આપવા માટે આ પ્રોગ્રામ રાખેલો છે. આમાં બાળકો અને ઘણા બધા એસપીસીના આમાં બાળકો પણ સામેલ થયા હતા. સામવેદ કલાના માધ્યમથી પરફોર્મન્સ પણ રાખવામાં આવી હતી અને અત્યારે અમે બધા પોલીસ સ્ટેશનોમાં મૂર્તિઓ પણ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલી છે અને પ્રોગ્રામ અત્યારે જાહેર થયો છે. આજે એક યુનિક ઇનિશિયેટિવ છે બચ્ચે બોલે મોરિયાનો. આ બેઝિકલી વડોદરા પોલીસ, છાત્ર સંસદ અને અમારી બે સ્કૂલો ન્યૂ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલ અને આનંદ વિદ્યા વિહાર સ્કૂલ કોલાબોરેટ કરીને દર વર્ષે કરે છે. હવે બીજો વર્ષ છે અને આ બેઝિક એનું હેતુ એ છે કે આપણે સોસાયટીમાં એક અવેરનેસ સ્પ્રેડ કરીએ કે વધુમાં વધુ આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ આપણા ઘરે પંડાલમાં લાવવા જોઈએ, જેનાથી કે નેચરને અને ક્લાઇમેટને હાર્મ ના થાય. અને આ નાના છોકરાઓ એટલા સરસ ગણપતિ એમની રીતે આખું બધું જાતે કરીને સ્કૂલોમાં જ બનાવ્યા છે. અને આજે ગણપતિ આ પ્રોગ્રામ થકી આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને અલગ અલગ ઝોનના પોલીસ ઓફિશિયલ્સ અહીંયા આવ્યા છે. લગભગ 50થી વધુ પોલીસ ઓફિસર્સ અહીંયા આવ્યા છે. પોલીસ કમિશનર હતા, જોઈન્ટ પોલીસ કમિશનર હતા અને એ બધાને આ ગણપતિના આઇડલ્સ અમારા છોકરાઓ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. એટલે આ ખૂબ જ સુંદર ઇનિશિયેટિવ છે, જેમાં બચ્ચે બોલે મોરિયા એટલે નાના છોકરાઓ અવેરનેસ સ્પ્રેડ કરી રહ્યા છે સોસાયટીમાં કે આપણે કોન્ટ્રીબ્યુટ કરી અને ઇકો ફ્રેન્ડલીનેસ દ્વારા સસ્ટેનેબલ ક્લાઇમેટ માટે આપણે ઇનિશિયેટિવ્સ લેવા જોઈએ અને બધા પંડાલોમાં અને ઘરોમાં આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ જ વસાવવા જોઈએ અને વિસર્જન પણ આપણે ઘરે જ કરવું.